હવે આપણી ગાડીનું કાંઈક નામ રાખવાનું છે. આખી આવ્યા તો ભરાઈ ગયું આખો ધૂળવાળો. હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો સ્વાગત તમારો આપણા નવા બ્લોગમાં. અહીંયા સુભાષભાઈ જાવ તો પટ્યાપટ્ટી કરે રાખે છે. અહીંયા કાકા ટ્રેક્ટર ધોવે છે આપણો. અહીંયા આપણો ગબ્બર વોશિંગ થાય છે. ગબ્બર મસ્તી ધોવાઈ ગયો છે. અહીંયા રોટાવેટર ધોવાય છે. તે હાકીને આવ્યા તો ભરાઈ ગયો આખો ધૂળવાળો. ટ્રેક્ટર વોશિંગ થાય છે આપણું. અહીંયા આપણું ગબ્બર વોશિંગ થઈ ગયું છે ને અહીંયા હવે કુંડી ભરાય છે. આપણે અહીંયા બેન હવે નાઈ નાઈ કરશે. ગબ્બર ભરાઈ ગયો તો આપણે રોટાવેટર હાક્યું હતું એટલે હવે સરખું વોશ થઈ ગયું છે આખો. પાણી થોડું રાખી દેવાની તો ધોવાઈ જાય ટ્રેક્ટર. એમાં શું હોય ધોવામાં. અહીંયા રોટાવેટર પણ ધોઈ નાખ્યું છે સરખું કરી. હવે આપણે જાશું ઘરે. અહીંયા આપણે જો વાછડી એનું નામ આપણે રાખ્યું હતું વૃંદા. વૃંદા સાયકલ રાખે છે. ઘરમાં રાખીએ છીએ. સુભાષભાઈ ગયા હતા રાઈડ પર. અહીં આપણી ગાડી. આપણી ગાડીનું કાંઈક નામ રાખવાનું છે. ટ્રેક્ટરનું કેમ ગબ્બર રાખ્યું છે એવી રીતે હવે ગાડીનું કાંઈક તમે નામ જણાવજો. સુભાષભાઈ શું રાખીએ નામ આપણી ગાડીનું? કયો તમે? ઓલી બાજુ ગબ્બર પડ્યો છે, ઉપાડ્યો નથી, તડકામ સુકે છે. હાલો આપણે જોઈએ તો આવી. સુભાષભાઈ સાયકલ રાખી દીધી છે. કુંડી પાસે ટ્રેક્ટર ધોતા હતા આપણે બપોરે. અત્યારે સાંજ થઈ ગઈ છે ને સુભાષભાઈ ચડી ગયા અંદર. હવે ધોવાઈ ગયો છે આખો સરખો આપણો ગબ્બર. પાણી ભર્યું હતું સીટ ઉપર. સુભાષભાઈ બેસી ગયા છે. હવે કેવો પાણી ભર્યું હતું સુભાષભાઈ બેસી ગયા ઉપર. શું થયું? ઠરે છે પાણી. શિયાળામાં ઠરે ને. ગબ્બર સરખું વોશ થઈ ગયું. જો હે એણા થઈ ગયું. અહીંયા સુભાષભાઈ હાંકવા આવ્યા હતા ટ્રેક્ટર ને સીટ પલળેલી છે એટલે હવે હાંકી ના શકે. સીટ કી નમે તો જી આગળ પાછળ છે સીટ થોડી નમે. હે આ બાજુ આપણી વાવ છે જેમાં આપણે જતા નથી. બેખાડ પડી ગઈ છે એમાં અને હવે એ બધી પુરાઈ ગઈ છે. તો હજી છે પાણી. સુભાષભાઈ જો પડી ગયા છે. પાણી ખાલી કરે છે. સુભાષભાઈ આ સાફ કરે છે ને અહીંયા આપણે સનસેટ પર થવાનું જ છે. સનસેટનો વાર છે. કા સુભાષભાઈ અહીંયા ઊભી છું ને અહીંયા મેં જોયું તો અહીંયા તો પાણી ભર્યું છે. જો છાજલી ઉપર. આ ખાલી કરવું પડશે પહેલે તો. ટ્રેક્ટર સૂકી ગયો પાછો પાણી વાળો થશે. ભૂલી ગયા તમે ખાલી કરતા. સુભાષભાઈ જોવાનું કરે છે. અહીંયાથી પડશે તો લાગી જશે ને તો માનતા નથી. તો ગાઈસ અહીંયા સનસેટ થવાનું છે ને અહીંયા આપણે ગાડી રાખી દીધી છે ને હવે પપ્પાને સુભાષ ટ્રેક્ટર લેવા ગયા છે. હવે પાછળ રાખશું આપણે હકડા ત્યાં.
તો હવે અહીંયા રોટાવેટર કરવાના અહીંયા રાખીએ છીએ બાપા ટ્રેક્ટર. રોટાવેટર ખોલવું પડશે હવે. અહીંયા પચ્યા બનાવતી રાખી દીધશે હવે. તો ગાઈસ અહીંયા આપણા વડા તલાય છે અહીંયા જોઈ શકો. વડા તારી ને પછી મિક્સરમાં મિક્સ કરી પછી બનશે આપણે લાડવા. અહીંયા સુભાષભાઈ ફોન જુએ છે. ગાઈસ અહીંયા આપણે ખમીર બનાવીએ છીએ. ખમીરને સર મસ્તી ના બને એટલે ખમણી છે પછી આપણે ખમીર બનાવીએ છીએ. અથવા મિક્સર કરતાં ખમીર વધારે સારા લાગે. ટીવી ચાલુ છે આલી બાજુ. સુભાષભાઈ ફોન જોવે છે. ગાઈસ હવે અહીંયા આપણે લાડુ બની ગયા છે. હવે ખાલી એને શેપ આપવાનું બાકી છે, આકાર આપવાનું બાકી છે. બની ગયા છે. તો સુભાષભાઈ કેવા લાગ્યા તમે લાડવા? મસ્તી ને લાગે ને? એક નંબર ને? તો તમારે ખાવા હોય તો આવજો આપણા ઘરે. હાલો અમે એન્જોય કરી લઈએ. 2000 years later. તો ગાઈસ અત્યારે બપોર છે ને આપણે હું સુભાષભાઈ બેઠા છીએ આપણા ગબ્બરમાં. તો આપણે ટ્રેક્ટરનું નામ આપણે ગબ્બર રાખ્યું છે. તો આપણે ગાડીનું નામ આપણે શું રાખીએ કમેન્ટ સેક્શનમાં જણાવજો. સુભાષભાઈ મેં એક નામ ગોઈતું છે, તમને સારું લાગે તો તમે કહેજો. સુભાષભાઈ શું રાખ્યું છે આપણે નામ? બ્લેક પેન્થર રાખ્યું છે આપણી ગાડીનું નામ. કાળવાભાઈ બ્લેક પેન્થર સારું લાગે. આ પેન્થર છે તે કાલે તો અહીંયા પાણી ભરી રહ્યું છે. મોડું જો કાલે આપણે ટ્રેક્ટર ધોયું ત્યારે જ અહીંયા પાણી ભરાઈ ગયું તો પછી પાણી ખાલી કર્યું. તો આપણા ટ્રેક્ટરનું નામ રાખ્યું છે આપણે ગબ્બર. તો નામ કેવો લાગ્યો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. શું ગબ્બર શું આપણે ગાડીનું નામ રાખ્યું છે આપણે બ્લેક પેન્થર. નામ કેવું લાગે સુભાષભાઈ? આ ગબ્બર ને બ્લેક પેન્થર ને ફૂલ જમાવટ. હા સુભાષભાઈ. તો ગાઈસ આપણા બીજા રૂમમાં અત્યારે ઓલો ટીવી ફિટિંગ કરવા વાળા આવ્યા હતા. અહીંયા ઓલો સ્ટેન્ડ લગાવવાનું તો આપણા તો આ સ્ટેન્ડ લાગી ગયું છે. અમે ટીવી બહાર નીકળી આવી સ્ટેન્ડ લગાવવા આવ્યા હતા. ટીવી આપણું ફિટ થઈ ગયું છે. ઓની જા બીજા રૂમમાં. તો ગાઈસ અહીંયા આપણે બીજા ઘરની ટીવી ફિટ થઈ ગઈ છે. અહીંયા આપણો બ્લોગ ચાલુ થઈ ગયો ટીવીમાં. તો અહીંયા ઓલું સ્ટેન્ડ ફિટ કરાવ્યું હતું આપણે. આ બહાર નીકળી આવે ને ટીવી સ્ટેન્ડ ફિટ કરવું હતું ને અહીંયા સ્ટેન્ડ ફિટ થઈ ગયું છે. ટીવી હવે બહાર સરખી મૂવ થઈ શકે છે. તો લાગી ગયું છે સ્ટેન્ડ. અહીંયા આપણે મકાઈમાં વાયર બાંધતા હતા ઢોર ના આવે એટલે. તો અહીંયા મકાઈમાં વાયર બંધાઈ ગયા છે. મકાઈ આપણી મોટી થી વાર લાગી છે. ટીવી ફિટ કરાવ્યા ભાઈ આવ્યા તો એ જાય છે હવે ઓલી બાજુ આપણા ધાણા આ જાય છે.